નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંદીપ પટેલ, કોર ફેકલ્ટી ઉમિયા કરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલ યુસીડીસી વર્ચ્યુઅલના આજના આ વિજ્ઞાન અને ટેકનોલોજીના લેક્ચરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આગળના લેક્ચરમાં આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિ 1958, 1983, 1993, 2003, 2013 અને 2020 આટલી રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિનો અભ્યાસ કર્યો હતો. આજના લેક્ચરમાં આપણે જોઈશું કે પંચવર્ષીય યોજના દરમિયાન કે જે 1951થી શરૂ થઈને 2012 સુધી 12 પંચવર્ષીય યોજના જે આવી, એ પંચવર્ષીય યોજના દરમિયાન વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ કઈ કઈ રીતે થયો એની માહિતી આપણે આજના લેક્ચરમાં મેળવીશું. તો શરૂ કરીએ આજનો લેક્ચર. સૌપ્રથમ છે પ્રથમ યોજના 1951થી 1956. ભારત દેશ આઝાદ થયો અને આપણા જે એ વખતના રાજકીય નેતાઓ હતા એમને વિચાર આવ્યો કે ભારતનો વિકાસ આપણે કઈ રીતે કરીશું, કારણ કે સૌપ્રથમ તો ભારત એ દુનિયાની સૌથી મોટી લોકશાહી છે. તદ્દન નવી લોકશાહીનો જન્મ થયો હતો. લોકશાહીને ટકાવી રાખવાની હતી. ભારતનું સર્વપ્રથમ ઇલેક્શન સુકુમાર સેને કન્ડક્ટ કર્યું. ઇલેક્શન કમિશનર હતા એ વખતના. ઇલેક્શન આપણું સારામાં સારી રીતે કન્ડક્ટ થયું અને બધાને એવું જે અવિશ્વાસ હતો કે ભારત શું લોકશાહી તરીકે ટકી શકશે, અને ભારત લોકશાહી તરીકે ટકી એનું પ્રથમ ઉદાહરણ પ્રથમ સક્સેસફુલ થયેલું ઇલેક્શનથી આપી. ત્યાર પછી પંચવર્ષીય યોજનાની શરૂઆત કરવામાં આવી કે 5 વર્ષની યોજના ઘડવામાં આવે અને એ તબક્કાવાર ભારતનો વિકાસ કરવામાં આવે. આ યોજના નક્કી કરવામાં આવી. યોજના કોણ ઘડશે એના માટે પ્લાનિંગ કમિશનની નિમણૂક કરવામાં આવી કે પ્લાનિંગ કમિશન એ 5 વર્ષની યોજના બનાવશે. એનું નિયમન કરવા માટે નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ NDC બનાવવામાં આવી કે જે પ્લાનિંગ કમિશનનું નિયમન કરશે. તો આ 12 પંચવર્ષીય યોજના દરમિયાન વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ જે થયો એની માહિતી મેળવીએ. સૌપ્રથમ જે પ્રથમ પંચવર્ષીય યોજના આવી એ 1951થી 1956ના સમયગાળા દરમિયાન આવી. રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ તથા સંશોધન સંસ્થાઓની સ્થાપના પર ભાર તથા આધારભૂત માળખાને પ્રાથમિકતા. આગળના લેક્ચરમાં મેં જે રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિ 1958ની વાત કરી હતી એ વખતે તમને જણાવવામાં મેં તમને જાણકારી આપી હતી કે ભારત આઝાદ થયો ત્યારે આપણી પાસે માળખાગત સુવિધાઓનો અભાવ હતો અને ફંડનો પણ અભાવ હતો. એટલા માટે ભારતે સૌપ્રથમ રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ અને સંશોધન સંસ્થાઓની સ્થાપના પર ભાર મૂક્યો. ભારતની જે રાષ્ટ્રીય સંશોધન સંસ્થા છે, સેન્ટર ઓફ, જેને CSIR તરીકે ઓળખવામાં આવે છે, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, એની સ્થાપના ડૉક્ટર શાંતિ સ્વરૂપ ભટનાગર દ્વારા 1942માં કરવામાં આવી હતી. એ જ રીતે એવી જ બધી પ્રયોગશાળાઓ અને સંશોધન સંસ્થાઓનો આગળ વિકાસ થાય અને આધારભૂત માળખું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે પાયાનું છે એનો વિકાસ થાય એ માટે આ પ્રોવિઝન આપ્યું. 1954માં પરમાણુ ઉર્જા વિભાગની સ્થાપના કરવામાં આવી જેને ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી તરીકે ઓળખવામાં આવે છે. ડૉક્ટર હોમી જહાંગીર ભાભા કે જેમને પરમાણુ ઉર્જા વિભાગમાં સારામાં સારું યોગદાન આપ્યું હતું અને આજે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ભારતમાં કાર્યરત છે, જેને બાર્ક તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ, દ્વિતીય પંચવર્ષીય યોજના જે 1956થી 1961ના સમય દરમિયાન લાવવામાં આવી. રાજ્ય તેમજ સ્થાનિક સ્તરે સંશોધન સંસ્થાઓની સ્થાપના પર ભાર. પ્રથમ પંચવર્ષીય યોજનામાં જોયું કે રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ, નેશનલ લેવલ પર એનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું રાષ્ટ્રીય સ્તર ઉપર. સેકન્ડ જે પંચવર્ષીય યોજના આવી તો દ્વિતીય પંચવર્ષીય યોજનામાં એવું નક્કી કરવામાં આવ્યું કે રાજ્ય તેમજ સ્થાનિક સ્તરે સંશોધન સંસ્થાઓની સ્થાપના ઉપર ભાર મૂકવામાં આવ્યો. ઔદ્યોગિક ક્ષેત્ર તેમજ અન્ય ક્ષેત્રોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક સંશોધનોના ઉત્પાદન અને ઉપયોગને પ્રાધાન્ય આપવામાં આવ્યું કે જે ઔદ્યોગિક ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રોની જરૂરિયાતો શું છે, એમને કયા કયા રો મટીરિયલ્સની જરૂર પડશે ફિનિશ પ્રોડક્ટ બનાવવા માટે. તો એવી જ ટેકનોલોજીનો વિકાસ કરવો કે જેનાથી આપણે સ્વાયત્તતા મેળવી શકીએ અને આપણી જે ભારતની જે જરૂરિયાતો છે એને આપણે શાંતિથી પોષી શકીએ. એના માટે વૈજ્ઞાનિક સંશોધનોને
ઔદ્યોગિક ક્ષેત્ર સાથે લિંક કરવામાં આવ્યો અને એના ઉપયોગને ઉત્પાદન કરવાનું પ્રાધાન્ય આપવામાં આવ્યું. ભારતમાં આ યોજનાકાળ દરમિયાન એટલે કે સેકન્ડ પંચવર્ષીય યોજના દરમિયાન માનકીકરણ MKS સિસ્ટમ મીટર કિલોગ્રામ સેકન્ડ પ્રણાલી ભારતમાં લાવવામાં આવી. ક્યારે આવી? દ્વિતીય પંચવર્ષીય યોજનામાં. એટલે તમને MCQમાં પૂછાય કે મીટર કિલોગ્રામ સેકન્ડ પ્રણાલી એ કઈ પંચવર્ષીય યોજના દરમિયાન લાગુ કરવામાં આવી હતી. આવો ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન જો તમને પૂછાય તો તમારો જવાબ શું હશે? દ્વિતીય પંચવર્ષીય યોજના. અને કયા વર્ષમાં લાગુ કરવામાં આવ્યું હતું? તો 1956 થી 1961ના સમયગાળા દરમિયાન MKS પ્રણાલી છે મીટર કિલોગ્રામ સેકન્ડ પ્રણાલી લાગુ કરવામાં આવી હતી. ત્યાર પછી છે ત્રીજી પંચવર્ષીય યોજના જેનો સમયગાળો છે 1961 થી 1966. વૈજ્ઞાનિકોને યોગ્ય આર્થિક તથા સંસ્થાગત સુવિધાઓ આપવા પર ભાર મુકાયો. અને એક વાત કરવાની તમને રહી ગઈ કે 1958ની સાલમાં આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિ લાવવામાં આવી હતી. તો એ પણ કઈ પંચવર્ષીય યોજના દરમિયાન આવી છે? તો દ્વિતીય પંચવર્ષીય યોજના દરમિયાન. એટલે તમને MCQમાં પૂછાય કે રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિ 1958ની એ કઈ પંચવર્ષીય યોજના દરમિયાન લાગુ કરવામાં આવી હતી? તો તમારો જવાબ શું હોય? દ્વિતીય પંચવર્ષીય યોજના જેનો સમયગાળો હતો 1956 થી 1961. શિષ્યવૃત્તિ કાર્યક્રમોમાં વધારો કરવામાં આવ્યો. સ્ટુડન્ટ સ્કોલરશિપ. અહીંયા વૈજ્ઞાનિકોને યોગ્ય આર્થિક તથા સંસ્થાગત સુવિધાઓ પર ભાર મુકાયો. 1958ની જે રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિ હતી એનું પ્રોવિઝન જ હતું કે વૈજ્ઞાનિકોની જે ક્રિએટિવિટી છે એને પ્રોત્સાહન આપવામાં આવે, વૈજ્ઞાનિકોને સ્વાયત્તતા આપવામાં આવે. તો એ જ રીતે યોગ્ય આર્થિક તથા સંસ્થાગત સુવિધાઓ એમને આપવા પર ભાર મુકાયો છે. બીજી યોજનાની સાપેક્ષે આ ત્રીજી પંચવર્ષીય યોજનામાં કૃષિ સંશોધન હેતુ ફાળવેલ રાશિ 2 ગણી કરવામાં આવી હતી. બીજી જે પંચવર્ષીય યોજના હતી તો એમાં જે કૃષિ ક્ષેત્રે રાશિ ફાળવવામાં આવી હતી એના કરતાં ત્રીજી પંચવર્ષીય યોજનામાં કૃષિ ક્ષેત્રે ફાળવેલી રકમ એ 2 ગણી હતી. 10 વર્ષની અવધિમાં ઔદ્યોગિકરણની જરૂરિયાતોને દેશના સંશોધનોથી પોષી શકાય એવો હેતુ આ યોજનાનો હતો. તો ત્રીજી પંચવર્ષીય યોજનાનો મુખ્ય હેતુ જે વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ થયો એ દરમિયાન હતો કે આગળના 10 વર્ષમાં એવી વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ કરવામાં આવે જેથી ઔદ્યોગિકરણમાં જે વસ્તુઓનો જરૂર પડે રો મટીરિયલ્સ તરીકે, કાચા માલ તરીકે, એ આપણે ભારત દ્વારા જ એમને પૂરું પાડવામાં આવે. ત્યાર પછી છે ચોથી પંચવર્ષીય યોજના. ચોથી પંચવર્ષીય યોજનાનો સમયગાળો છે 1969 થી 1974. સ્ટીલ, રસાયણ, યંત્રોના ક્ષેત્રોમાં સંસાધનોને પ્રોત્સાહન આપવામાં આવ્યું. એટલે ચોથી જે પંચવર્ષીય યોજના છે એમાં વિજ્ઞાન ટેકનોલોજીના કયા ક્ષેત્રોને પ્રાધાન્ય આપવામાં આવ્યું? તો સ્ટીલ, રસાયણ અને યંત્ર. એક જ સંશોધન કાર્ય પર એક કરતાં વધારે સંસ્થાઓ કાર્ય ન કરે એ બાબતનો ખ્યાલ રખાયો. કેમ? કારણ કે ઘણી બધી વિજ્ઞાન ટેકનોલોજી સંલગ્ન જે સંસ્થાઓ હતી તો એવું ના બને કે બધા જ સ્ટીલની સાપેક્ષે કામ કરતા હોય કે યંત્ર સિસ્ટમને ડેવલપ કરવામાં કાર્ય કરતા હોય કે બધા જ કૃષિ ક્ષેત્રે કામ કરતા હોય. જેમ કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, તો એનું જે કાર્ય છે તો એ એગ્રીકલ્ચરમાં જે નવીનતા લાવવાનું છે, તો રિસર્ચ અને ડેવલપમેન્ટનું કાર્ય ICARનું કૃષિ ક્ષેત્રે એને પ્રાધાન્ય આપ્યું છે. એ જ રીતે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, જેને નેશનલ મેડિકલ કમિશન તરીકે ઓળખવામાં આવે છે, તો ઇન્ડિયાની મેડિકલ કોલેજીસને રેગ્યુલેટ કરવું, મેડિકલ સિસ્ટમને વ્યવસ્થિત રીતે એનું સંચાલન કરવું, એની કામગીરી છે ICMRની, જેને નેશનલ મેડિકલ કમિશન હવે કહેવામાં આવ્યું છે. ત્યાર પછી છે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. તો વિજ્ઞાન ટેકનોલોજીનું જેટલું પણ કાર્ય ભારતમાં થઈ રહ્યું છે એનું નિયમન કરવાનું કાર્ય છે વિજ્ઞાન ટેકનોલોજીના મંત્રાલયના DST વિભાગનું. તો આ જ રીતે બધાને અલગ અલગ કામગીરી સોંપવામાં આવી છે. તો એવું ના બને કે બધા એક જ કાર્ય કરતા હોય. એનું ધ્યાન છે એ આ ચોથી પંચવર્ષીય યોજનામાં રાખવામાં આવ્યું હતું. પરમાણુ ઉર્જાની સ્વદેશી ટેકનોલોજી વિકસાવવાની દિશામાં પ્રોત્સાહન. આપણે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીની સ્થાપના 1954માં કરી, જે પ્રથમ પંચવર્ષીય યોજના દરમિયાન ડૉક્ટર હોમી જહાંગીર ભાભા એમાં ઉમદા ફાળો આપ્યો હતો.
તો અહીંયા સ્વદેશી ટેકનોલોજી એના માટે વિકસાવવાની, કારણ કે આપણે જે ટેકનોલોજી સ્વદેશી નથી, તો હવે સ્વદેશી ટેકનોલોજી વિકસાવવાની દિશામાં આપણે એમાં કાર્ય કરવાનું છે. અવકાશ સંશોધનને પ્રોત્સાહન. 15 ઓગસ્ટ 1969માં ઈસરોની સ્થાપના કરવામાં આવી. અત્યાર સુધી જે પરમાણુ ઉર્જા વિભાગને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, તો ચોથી પંચવર્ષીય યોજના દરમિયાન અવકાશ વિભાગને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું. એટલે 15 ઓગસ્ટ 1969ના રોજ ઈસરોની સ્થાપના કરવામાં આવી. અને તમને પ્રશ્ન પૂછાય કે ઈસરોની સ્થાપનામાં મહત્વનો ફાળો કોનો રહેલો છે, આવો ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ આવે, અથવા તો તમને બેઝિક માહિતી પણ હોવી જોઈએ કે ઈસરોની સ્થાપનામાં મહત્વનું કોણ વ્યક્તિ છે, કે મહત્વનો ફાળો કોણ છે. તો જો એનો જવાબ તમારે આપવાનો થાય તો એનો જવાબ શું આવશે? ડૉક્ટર વિક્રમ સારાભાઈ, કે જે 2019માં 100 વર્ષ આને પૂર્ણ થયા, એટલે એને શતાબ્દી વર્ષ તરીકે પણ ઉજવવામાં આવ્યું હતું. ઈસરોને 2019માં 50 યર્સ કમ્પ્લીટ થયા અને ડૉક્ટર વિક્રમ સારાભાઈનો જન્મ 1919માં થયો હતો અને એમને 2019માં 100 વર્ષ પૂરા થયા. એટલા માટે ઈસરો દ્વારા 2019ના વર્ષને શતાબ્દી વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું. 1971માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની સ્થાપના દ્વારા દેશમાં ચાલતી વિજ્ઞાન પ્રવૃત્તિઓને કેન્દ્રીકૃત દેખરેખની શરૂઆત. તો 1971માં વિજ્ઞાન અને ટેકનોલોજી સ્થાપવામાં આવી વિભાગનો, અને દેશમાં જેટલી પણ વિજ્ઞાન પ્રવૃત્તિઓ ચાલે છે એને કેન્દ્રીકૃત દેખરેખ એટલે કે વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલય છે એના અંતર્ગત એને લાવવામાં આવ્યું, મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. 1972માં અવકાશ કાર્યક્રમ ઘડવામાં આવ્યો. એ સાથે જ અવકાશ વિભાગ તથા અવકાશ આયોગની રચના કરવામાં આવી. એટલે 1972માં 1969માં શું થયું? ઈસરોની સ્થાપના થઈ. 1972ની સાલમાં શું થયું? તો એ જ રીતે અવકાશ વિજ્ઞાનની આગળ મતલબ એના વિકાસમાં અવકાશ કાર્યક્રમ સ્પેસ પ્રોગ્રામનું સંચાલન કરવામાં આવ્યું. અને સ્પેસ પ્રોગ્રામની સંચાલનની સાથે સાથે અવકાશ વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને અવકાશ આયોગ, સ્પેસ કમિશન, આ બંનેની રચના કરવામાં આવી. આ બધું થયું ચોથી પંચવર્ષીય યોજના. એટલે ચોથી પંચવર્ષીય યોજના દરમિયાન તમારે જે મુખ્ય માહિતી ધ્યાન રાખવાની છે એ છે અવકાશ વિજ્ઞાન સાથે સંલગ્ન માહિતી. ત્યાર પછી છે પાંચમી પંચવર્ષીય યોજના, જેનો સમયગાળો છે 1974થી 1979. કૃષિ ક્ષેત્રને પ્રાથમિકતા આપવામાં આવી. પાંચમી પંચવર્ષીય યોજનામાં કૃષિ ક્ષેત્રને પ્રાથમિકતા આપવામાં આવી. પ્રાકૃતિક સંસાધનોની શોધ તેમજ સર્વેક્ષણ પર ભાર મુકાયો. અંતરિક્ષ કાર્યક્રમો તથા ઇલેક્ટ્રોનિક્સના વિકાસ પર વિશેષ ભાર મુકાયો. જે ચોથી પંચવર્ષીય યોજના દરમિયાન અવકાશ કે અંતરિક્ષ કાર્યક્રમ પર ભાર મુકાયો હતો, એ જ રીતે એને આગળ વધારતા અંતરિક્ષ કાર્યક્રમ પર તો ભાર મુકાયો, પણ સાથે સાથે ઇલેક્ટ્રોનિક્સના વિકાસ પર પણ એના પર ભાર મુકાયો. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ રાષ્ટ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી સૂચના પ્રણાલીની સ્થાપના કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય શું હતો? વૈજ્ઞાનિક સંશોધન સૂચનાઓને સામાન્ય જનતા સુધી પહોંચાડવાનો હતો. તો રાષ્ટ્રીય વિજ્ઞાન ટેકનોલોજી સૂચના પ્રણાલી અને એની સ્થાપના થઈ, અને એનો ઉદ્દેશ્ય શું હતો? તો સંશોધન તથા સૂચનાઓને સામાન્ય જનતા સુધી આપવાનો હતો. છઠ્ઠી પંચવર્ષીય યોજના આવી, જેનો સમયગાળો છે 1980થી 1985. તો એના પ્રોવિઝન શું છે? શિક્ષણ તથા વિજ્ઞાન વચ્ચે સશક્ત આંતરસંબંધ વિકસિત કરવા માટે ભાર મુકાયો. શિક્ષણ અને વિજ્ઞાન આ બંનેને ઇન્ટરલિંક કરીને કાર્ય કરવામાં આવે એની પર છઠ્ઠી પંચવર્ષીય યોજનામાં ભાર મુકાયો. એટલે આ માહિતી તમારે યાદ રાખવાની કે 6th 5-year પ્લાન હતો, છઠ્ઠી પંચવર્ષીય યોજના, એમાં શિક્ષણ અને વિજ્ઞાન ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. વિજ્ઞાનની સિદ્ધાંતિક બાબતોની સાપેક્ષે વ્યવહારિક બાબતો પર પણ ભાર મુકાયો. છઠ્ઠી પંચવર્ષીય યોજના દરમિયાન શું થયું? સૈદ્ધાંતિક બાબતો હતી, વૈજ્ઞાનના જે પાયાના પ્રિન્સિપલ્સ છે એને તો ધ્યાન આપવામાં આવ્યું જ હતું, પણ એના વ્યવહારિક એસ્પેક્ટ
એને પણ ભાર મૂકવામાં આવ્યો. પ્લાઝ્મા ફિઝિક્સ, ઇમ્યુનોલોજી, માઇક્રોબાયોલોજી જેવા નવા વિષયો પર સંશોધન હેતુ નીતિ ઘડવામાં આવી. પ્લાઝ્મા ફિઝિક્સ આપણને ખ્યાલ છે કે ફિઝિક્સના જે પાયાના તત્વો છે એનો અભ્યાસ કરવા માટે પ્લાઝ્મા ફિઝિક્સનો ઉપયોગ થાય છે. ઇમ્યુનોલોજી, રોગ પ્રતિકારક શક્તિ એના વિશેનું જે વિજ્ઞાન છે એના સ્ટડીને ઇમ્યુનોલોજી તરીકે ઓળખવામાં આવે છે, વિચ ઇઝ રિલેટેડ ટુ ઇમ્યુન સિસ્ટમ. માઇક્રોબાયોલોજી, માઇક્રો ઓર્ગેનિઝમ, સૂક્ષ્મજીવો સંબંધિત જે અભ્યાસ છે એને સ્ટડી કરવા માટેનું જે વિજ્ઞાન છે એને માઇક્રોબાયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. જનમાનસમાં વૈજ્ઞાનિક સંસ્કૃતિ જાગૃત કરવાનો અભિગમ, તો આ અભિગમ ડેવલપ કરવાનું જે છે એ 6ઠ્ઠી પંચવર્ષીય યોજનામાં લાવવામાં આવ્યો. રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિ 1983 ઘડવામાં આવી. તો 6ઠ્ઠી પંચવર્ષીય યોજના દરમિયાન 1980, 1985 અને બીજી રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિ 1983 છે એ 6ઠ્ઠી પંચવર્ષીય યોજના દરમિયાન ઘડવામાં આવી હતી. પ્રથમ વિજ્ઞાન નીતિ 1958 જે દ્વિતીય પંચવર્ષીય યોજના દરમિયાન ઘડવામાં આવી હતી અને દ્વિતીય રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિ એ 6ઠ્ઠી પંચવર્ષીય યોજના દરમિયાન ઘડવામાં આવી હતી. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ત્યાર પછી છે 7મી પંચવર્ષીય યોજના જેનો સમયગાળો છે 1985 થી 1990. તો આના પ્રોવિઝન શું છે? મુખ્ય 3 બાબતો પર વિશેષ ભાર મુકાયો હતો 7મી પંચવર્ષીય યોજના દરમિયાન. અનાજ ક્ષેત્રે આત્મનિર્ભરતા, ઉત્પાદકતા વૃદ્ધિ, રોજગારના અવસરો વધારવા. આ 3 જે મુદ્દાઓ છે એની પર 7મી પંચવર્ષીય યોજનામાં ભાર મૂકવામાં આવ્યો હતો. અનાજ ક્ષેત્રે આત્મનિર્ભરતા, ઉત્પાદકતા વૃદ્ધિ અને રોજગારના અવસરો વધારવા. કારણ કે 1967ની સાલમાં આપણને ખ્યાલ છે કે હરિત ક્રાંતિની શરૂઆત થઈ હતી. હરિત ક્રાંતિ શા માટે? કારણ કે આપણે સ્વરીતે જે ઉત્પાદન છે એને ભારતની વસ્તી મુજબ આપણી કેપેસિટી નથી, સેલ્ફ સફિશિયન્સી આપણે હાંસલ કરી નથી. તો સેલ્ફ સફિશિયન્સી હાંસલ કરવા માટે હરિત ક્રાંતિની શરૂઆત કરવામાં આવી હતી ડૉક્ટર સ્વામિનાથનના નેજા હેઠળ અને હરિત ક્રાંતિ આગળ વધારવામાં આવી હતી. એ જ રીતે અનાજ ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવી, ઉત્પાદકતા વૃદ્ધિ વધારવી અને રોજગારના અવસરો વધારવા એ આ 7મી પંચવર્ષીય યોજનાના મુખ્ય મુદ્દાઓ હતા. ઇલેક્ટ્રોનિક્સ, ટેલિમેટ્રિક્સ, રોબોટિક્સ, બાયોટેકનોલોજી, સમુદ્રી વિજ્ઞાન, પૃથ્વી વિજ્ઞાન અને અંતરિક્ષને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. તમને જોઈને જ ખ્યાલ આવે કે કેટલા બધા સેક્ટરને ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું. આ સૂચવે છે કે એ વખતે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ એ હરણપાર રીતે ભારતમાં થઈ રહ્યો હતો. કયા સેક્ટર હતા? ઇલેક્ટ્રોનિક્સ, પછી ટેલિમેટ્રિક્સ, રોબોટિક્સ, બાયોટેકનોલોજી, સમુદ્રી વિજ્ઞાન, પૃથ્વી વિજ્ઞાન અને અંતરિક્ષ. તો આટલા 1, 2, 3, 4, 5, 6 અને 7 આ 7 ક્ષેત્રોને 7મી પંચવર્ષીય યોજના દરમિયાન ભાર આપવામાં આવ્યો હતો. એટલે યાદ રાખવાનું છે કયા 7 સેક્ટર હતા અને કઈ યોજના હતી. પર્યાવરણ તથા પારિસ્થિતિકીય વિકાસ પર વિશેષ ભાર મુકાયો. એટલે એન્વાયરમેન્ટ અને એપ્લાઇડ સાયન્સ ટેકનોલોજી એની પર ભાર મૂકવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ગંગા ઓથોરિટીની સ્થાપના છે એ 7મી પંચવર્ષીય યોજના દરમિયાન કરવામાં આવી હતી. સેન્ટ્રલ ગંગા ઓથોરિટી. ત્યારબાદ જોઈએ 8મી પંચવર્ષીય યોજના. તો 8મી પંચવર્ષીય યોજનાનો સમયગાળો હતો 1992 થી 1997. વિજ્ઞાન અને સામાજિક આર્થિક મજબૂતીના માધ્યમ તરીકેનો દ્રષ્ટિકોણ સેવાયો. વિજ્ઞાન ટેકનોલોજીનો તો દ્રષ્ટિકોણ હતો જ, પણ એની સાથે સામાજિક આર્થિક મજબૂતી, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી, સામાજિક આર્થિકનો દ્રષ્ટિકોણ છે એ 8મી પંચવર્ષીય યોજના દરમિયાન સેવાયો હતો. CSIR એ 4 ક્ષેત્રોમાં પોતાના કાર્યક્રમો ચલાવ્યા. CSIR એટલે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, કે જે ભારતમાં જેટલા પણ વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે રિસર્ચ થઈ રહ્યા છે એની મહત્વની અને મૂળભૂત સંસ્થા છે. ઔદ્યોગિક તથા અર્થવ્યવસ્થા સાથે સંબંધિત કાર્યક્રમ, સામાજિક કાર્યક્રમ, આધારભૂત સંશોધન કાર્યક્રમ, સંશોધન તથા ટેકનોલોજી સેવા કાર્યક્રમ. આ 4 જે કાર્યક્રમ છે એ CSIR દ્વારા 8મી પંચવર્ષીય યોજના દરમિયાન ચલાવવામાં આવ્યા હતા. શિક્ષણના તમામ સ્થળો પર સંશોધનને લગતા કાર્યક્રમો,
એટલે જ્યાં જ્યાં પણ શિક્ષણનું કાર્ય થઈ રહ્યું છે ત્યાં રિસર્ચને વેગ મળે, રિસર્ચ રિલેટેડ પ્રવૃત્તિઓ થાય, એના જે પ્રોવિઝન્સ છે એ 8મી પંચવર્ષીય યોજના 1992થી 1997 દરમિયાન આપવામાં આવ્યા હતા. 9મી પંચવર્ષીય યોજના, જેનો સમયગાળો છે 1997થી 2002, ઉચ્ચ ટેકનોલોજી પર વધી રહેલા વૈશ્વિક પ્રતિબંધોનો સામનો કરવા આત્મનિર્ભરતા પર ભારણ. આપણે જે વિજ્ઞાન નીતિ 2020નો જે અભ્યાસ કર્યો એમાં પણ એનો મૂળભૂત હેતુ એ જ છે કે રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિ 2020માં પણ આત્મનિર્ભર ભારત જે બનવાનું જે સ્વપ્ન છે એ સાકાર કરવા માટેના હેતુઓ એ સિદ્ધ કરવાનો રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિ 2020નો મુખ્ય ઓબ્જેક્ટિવ છે. એ જ રીતે 9મી પંચવર્ષીય યોજના દરમિયાન ઉચ્ચ ટેકનોલોજી પર વધી રહેલા પ્રતિબંધનોનો સામનો કરવા આત્મનિર્ભરતા પર ભારણ. કેમ? કારણ કે 8મી પંચવર્ષીય યોજના દરમિયાન આપણે જોયું કે એનો સમયગાળો શું હતો? 1990નો દાયકો હતો. ભારતમાં વૈશ્વિકીકરણ, ગ્લોબલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન આ બધું થયું હતું. તો એના કારણે ભારતનું જે કોમ્પિટિશન છે એ વર્લ્ડ લેવલ સાથે થવાનું હતું. તો વૈશ્વિક ટેકનોલોજી ભારતને આપે પણ ખરા અને ન પણ આપે તો ઘણી બધી કન્ડિશન્સ સાથે આપે. તો એ વખતે ભારતે નીચું ન રાખવું પડે એના માટે 9મી પંચવર્ષીય યોજના 1997-2002માં પ્રોવિઝન્સ આપ્યું કે ઉચ્ચ ટેકનોલોજીનો આપણે ભારતમાં જ વિકાસ કરવામાં આવે, જેથી આપણે આત્મનિર્ભર બનીએ અને બીજા કોઈ સાથે આપણે વિચાર કરવાનો રહે નહીં. યોજનાઓ ચોક્કસ સમયગાળામાં પૂર્ણ થાય એ બાબત પર ભારણ આપવામાં આવ્યું. યોજના શરૂ તો થઈ ગઈ છે, પણ શું એ ચોક્કસ તબક્કામાં પૂર્ણ થાય છે? જો એ નથી થતી તો એ પ્રશ્નનો વિષય છે. એવું ન બને ભવિષ્યમાં અને યોજનાઓ જે તે સમયે જ પૂર્ણ થાય તો જે તે સમયે જ આપણે જે સ્વપ્ન સેવ્યું છે એ સ્વપ્નના ફળ આપણને મળી શકે, એના માટે ચોક્કસ ભાર આપવામાં આવ્યું કે યોજનાઓ ચોક્કસ સમયગાળામાં પૂર્ણ થાય. પ્રશાસક તથા સરકાર વિજ્ઞાનના સહયોગી સ્વરૂપે કામ કરે. બહુ અગત્યનું છે. સહયોગી સ્વરૂપે કામ કરે, ન કે વૈજ્ઞાનિકોના નિયંત્રક સ્વરૂપે અને કામગીરી બજાવે. ગવર્મેન્ટ છે, એડમિનિસ્ટ્રેટર છે, આ બધાનું મુખ્ય કાર્ય શું છે? તો ફેસિલિટેટર તરીકેનું છે. તો એ ફેસિલિટેટરના કાર્યની જગ્યાએ નિયંત્રક ના બને, રેગ્યુલેટર ના બને. જો રેગ્યુલેટર બનશે તો વૈજ્ઞાનિકો છે એમની ઓટોનોમી જતી રહેશે, એમના કાર્યમાં હસ્તક્ષેપ થશે. એ વસ્તુ ન બને એટલા માટે પ્રોવિઝન્સ આપવામાં આવ્યું કે પ્રશાસક તથા સરકાર વિજ્ઞાનના સહયોગી સ્વરૂપે કામ કરે, ન કે નિયંત્રક સ્વરૂપે. ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજીના વિકાસને પ્રોત્સાહન. એટલે 9મી પંચવર્ષીય યોજના દરમિયાન ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજી કે જે પર્યાવરણ સાથે સાનુકૂળ હોય, પર્યાવરણને મદદ કરે, પર્યાવરણની જાળવણી કરે. બાયોટેકનોલોજી તથા સમુદ્ર સંશોધન વિકાસ પર વિશેષ ભાર. તમે એક વસ્તુ જોયું છે કે જ્યારથી પણ પંચવર્ષીય યોજનાઓ શરૂ થઈ ત્યારથી બાયોટેકનોલોજી જે સેક્ટર છે એને કન્ટિન્યુઅસલી હાઇલાઇટ કરવામાં આવ્યું છે. તો બાયોટેકનોલોજી અને સમુદ્ર સંશોધન, જે કોરોનાની જે રસી બનાવવામાં આવી છે એમાં મુખ્ય જે ફાળો છે એ બાયોટેકનોલોજી સેક્ટરનો રહેલો છે. 10મી પંચવર્ષીય યોજના, જેનો સમયગાળો છે 2002થી 2007, નેનો મટીરિયલ્સ, નેનો ટેકનોલોજી, નેનો ઇલેક્ટ્રોનિક્સ, પોલિમર્સ, સેન્સર, બાયોનિક્સ, કુદરતી આફતોનો પ્રતિકાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, બાયોટેક, કૃષિ સંસાધનો, સમુદ્ર સંસાધન, આ વિવિધ ક્ષેત્રોમાં નવીનતા લાવવા પર ભાર. અત્યાર સુધી એ જે તે સેક્ટરમાં વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ કરવાની વાત કરી હતી, હવે એમાં નવીનતા લાવવાની વાત કરી છે. નવીનતાને આપણે ઇનોવેશન તરીકે ઓળખીએ છીએ. આ બધા સેક્ટરમાં ઇનોવેશન લાવવાની વાત છે એ 10મી પંચવર્ષીય યોજના 2002-2007માં કરવામાં આવી હતી. તો તમને જોશો કે નેનો મટીરિયલ્સ, નેનો ટેકનોલોજી, નેનો પોલિમર્સ, તો નેનો ટેકનોલોજી 10⁻⁹ મીટર આ સ્કેલ ઉપર ડેવલપમેન્ટની વાત છે એ કરવામાં આવી હતી. 11મી પંચવર્ષીય યોજના, જેનો સમયગાળો છે 2007થી 2012, રાષ્ટ્રીય નવીનીકરણ નીતિના માધ્યમથી પ્રતિસ્પર્ધાનું મહત્વ. રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિ જે છે ઇનોવેશનવાળી એ 2013માં આવી હતી.
તો આમાં પ્રોવિઝન છે રાષ્ટ્રીય નવીનીકરણ નીતિના માધ્યમથી પ્રતિસ્પર્ધાનું મહત્વ, એટલે કે કોમ્પિટિશન ક્રિએટ કરવામાં આવે. દિલ્હી, ગુજરાત, હરિયાણા, પંજાબ, ઓડિશા, પશ્ચિમ બંગાળમાં બાયોટેકનોલોજી ક્લસ્ટર્સ, અગેન બાયોટેકનોલોજી ક્લસ્ટર્સની સ્થાપના કરવામાં આવી. અને તમે ખ્યાલ હશે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ તમે અર્થતંત્રમાં અથવા તો ઇકોનોમીના સબ્જેક્ટમાં ભણશો કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન શું છે. તો બાયોટેકનોલોજીના વિકાસમાં, ફાર્માસ્યુટિકલ સેક્ટરના વિકાસમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એને ઘણી અગત્યની ભાગ ભજવેલો છે. અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનો મુખ્ય હેતુ શું છે? તો એક્સપોર્ટ રિલેટેડ પ્રમોશન, વધારેમાં વધારે એક્સપોર્ટ થાય એ જ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનો મુખ્ય ઉદ્દેશ્ય છે. નેશનલ બાયોટેકનોલોજી રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા બાયોટેક પ્રોડક્ટ્સ માટે સિંગલ વિન્ડો પ્રોસિજર છે એનું પ્રોવિઝન દર 11મી પંચવર્ષીય યોજનામાં લાવવામાં આવ્યું હતું. 12મી પંચવર્ષીય યોજના 2012-2017 પ્લાનિંગ કમિશન દ્વારા જે છેલ્લી યોજના લાવવામાં આવી હતી એ હતી 12મી પંચવર્ષીય યોજના. 12મી પંચવર્ષીય યોજના પછી પ્લાનિંગ કમિશનને એબોલિશ કરવામાં આવ્યું અને ત્યાર પછી નીતિ આયોગનું ગઠન કરવામાં આવ્યું 2015માં. નીતિ આયોગનું ફૂલ ફોર્મ શું છે? નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, જેની સ્થાપના 1 જાન્યુઆરી 2015ના રોજ થઈ હતી. તો પ્લાનિંગ કમિશનને એબોલિશ કરી અને નીતિ આયોગનું ગઠન કરવામાં આવ્યું હતું કે જેથી ભારતમાં હજુ સુધી જે પ્લાનિંગ થયું હતું એને આપણે નવેસરથી કરી શકીએ અને એમાં વિકાસ થઈ શકે એનો હેતુ હતો. મૂળભૂત હેતુઓ ગરીબી અને પર્યાવરણીય સંવેદનશીલતાનો હતો. શિક્ષણ હેતુ તેમજ સામાજિક બદલાવ તથા જ્ઞાન હેતુ સૌપ્રથમ ટેલિવિઝનના માધ્યમથી કાર્યક્રમો પ્રસારિત કરવાનો નિર્ણય છે એ લેવામાં આવ્યો 12મી પંચવર્ષીય યોજના દરમિયાન. વિજ્ઞાન ટેકનોલોજીની મદદથી હરિત ક્રાંતિ, શ્વેત ક્રાંતિ, ભૂરી ક્રાંતિની શક્યતાઓ પર ભાર મુકાયો, જેને આપણે ક્રાંતિને રિવોલ્યુશન તરીકે ઓળખીએ છીએ. હરિત ક્રાંતિ ગ્રીન રિવોલ્યુશન, શ્વેત ક્રાંતિ જેને આપણે ફ્લડ અથવા તો વ્હાઇટ રિવોલ્યુશન તરીકે ઓળખીએ છીએ, ભૂરી ક્રાંતિ બ્લુ રિવોલ્યુશન. તો આ રિવોલ્યુશનના પ્રશ્નો પણ છે એ એમસીક્યુમાં પૂછાય છે. જેમ કે જોડકા જોડોના પ્રશ્નો હોય સામે લખ્યું હોય, જેમ કે હરિત ક્રાંતિ તો ગ્રીન રિવોલ્યુશન, શ્વેત ક્રાંતિ જેને ફ્લડ અથવા તો વ્હાઇટ રિવોલ્યુશન કહેવામાં આવે છે, વિચ ઇઝ ડિરેક્ટલી રિલેટેડ ટુ મિલ્ક. ડૉક્ટર વર્ગીસ કુરિયન સાહેબે જે કોઓપરેટિવ સેક્ટરમાં ડેરી ઉદ્યોગનો વિકાસ કર્યો અને એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ શું છે? અમૂલ. આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ. ભૂરી ક્રાંતિ બ્લુ રિવોલ્યુશન જે દરિયાઈ જે પેદાશો છે એના રિવોલ્યુશન સાથે સંબંધિત છે. ત્યાર પછી છે ચુનૌતીની પહેલ છે એ 12મી પંચવર્ષીય યોજના દરમિયાન લાવવામાં આવી હતી. તો શું છે આ ચુનૌતી પહેલ? એનું ફૂલ ફોર્મ જોઈ લઈએ. ફૂલ ફોર્મ છે ચેલેન્જીસ ફોર અનફોલ્ડિંગ એન્ડ ઓગમેન્ટિંગ ટેકનોલોજીકલ ઇનોવેશન ફોર સોસાયટી. એટલે સમાજમાં જે ચેલેન્જીસ રહેલા છે એ ચેલેન્જીસને એડ્રેસ કરવા માટે વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ કરવો, જેથી એ ચેલેન્જીસને આપણે ઇઝીલી એડ્રેસ કરી શકીએ અને ઇઝીલી એનો નિકાલ કરી શકીએ. એના માટે જે પહેલ લાવવામાં આવી હતી એને ચુનૌતી તરીકે ઓળખવામાં આવે છે. દેશના ખેડૂતો, કામદાર વર્ગો, મજૂરો, પછી કારીગરો, સ્ત્રીઓ, દિવ્યાંગો, વૃદ્ધો, આ જે વિવિધ વર્ગો છે એને ઉદ્દેશીને આ ચુનૌતી પહેલ લાવવામાં આવી હતી કે જેથી એમાં ઇનોવેશનથી ડેવલપમેન્ટ થાય અને એની મદદથી કાર્યક્ષમતા અને ઉત્પાદનમાં વધારો થાય. અને આ ચુનૌતીના 2 પહેલું હતા, સીડ અને NIF નેશનલ ઇનોવેશન ફંડ લાવવામાં આવ્યું જે સપોર્ટ કરશે આ ચુનૌતી પહેલને, અને સ્ટુડન્ટ્સ એમ્પ્લોયમેન્ટ એક્સપિરિયન્સ ડેવલપમેન્ટ કે જેમાં ઇન્ટર્નશીપ છે કે એપ્રેન્ટિસશીપ છે આ બધાને પ્રમોશન આપવામાં આવે. તો આટલા જે 12 પંચવર્ષીય યોજના છે એના દરમિયાન વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ છે એ આપણે જોયો. હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે કે ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની સિસ્ટમ કઈ રીતની છે. તો એમાં ભારતમાં જે વિજ્ઞાન ટેકનોલોજીની સિસ્ટમ છે એમાં સમાવેશ થાય છે
સેન્ટ્રલ ગવર્મેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ, ઇન્ડિપેન્ડન્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, in-house R&D in private industry, science and technology in NGO non-government organization, state government science and technology department, central socio-economic and other ministries. એટલે તમે જોશો કે આ જે 6 સેક્ટર છે અથવા તો 6 ભાગ છે એ વિજ્ઞાન ટેકનોલોજીની સિસ્ટમ તૈયાર કરે છે ભારતમાં. તો સેન્ટ્રલ ગવર્મેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં તમે જોશો કે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જેના અંદરમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો સમાવેશ થાય છે. ત્યારબાદ મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એનો સમાવેશ થાય છે. ત્યાર પછી મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ એનો સમાવેશ થાય છે. ઇન્ડિપેન્ડન્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે ઘણા બધા ઇન્ડિપેન્ડન્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એનો સમાવેશ થાય છે. ઇન હાઉસ R&D ઇન પ્રાઇવેટ સેક્ટર, તો ઘણી બધી કંપનીઓ છે એમને R&Dના વિકાસ માટે, જેમ કે વેક્સિન ડેવલપમેન્ટ છે તો એમાં રિસર્ચ ડેવલપમેન્ટ જરૂરી છે, તો એવા R&D સેક્ટર્સ છે એ પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી દ્વારા, જેમ કે મલ્ટીનેશનલ જે બધી કંપનીઓ છે એ ફાર્મા ઇન્ડસ્ટ્રી હોય કે બાયોટેક ઇન્ડસ્ટ્રી હોય, એમને ભારતમાં શરૂ કરેલા છે. ત્યાર પછી સેન્ટ્રલ સોશિયો ઇકોનોમિક એન્ડ અધર મિનિસ્ટ્રીઝ, તો મિનિસ્ટ્રી ઓફ સાયન્સ ટેકનોલોજી, મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર, મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ, આના સિવાય પણ ઘણી બધી મિનિસ્ટ્રીઓ છે જે ડાયરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી સાયન્સ ટેકનોલોજી સિસ્ટમ સાથે સંકળાયેલી છે, વિજ્ઞાન ટેકનોલોજી સાથે કાર્ય કરે છે. સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ સાયન્સ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ, ઘણા બધા રાજ્ય સરકારના જે વિભાગો છે તો એ વિજ્ઞાન ટેકનોલોજી સાથે કાર્યરત છે. ઘણી બધી યુનિવર્સિટીઓ છે જે ઇન્સ્ટિટ્યુશન ઓફ એમિનન્સ છે, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન સાથે સંકળાયેલી ઘણી બધી યુનિવર્સિટીઓ છે જે સંકળાયેલી છે. ત્યારબાદ NGO નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન ઘણા બધા ક્ષેત્રોમાં કાર્ય કરે છે, તો NGO એ જ રીતે વિજ્ઞાન ટેકનોલોજીમાં પણ કાર્ય કરે છે. એગ્રીકલ્ચર સેક્ટર હોય કે પછી બાયોટેક સેક્ટર હોય કે કોઈ પણ સેક્ટર હોય, તો ઘણા બધા NGO છે એ વિજ્ઞાન ટેકનોલોજી સાથે સંકળાયેલા છે. તો આ જે 6 ક્ષેત્રો છે એ મળીને વિજ્ઞાન ટેકનોલોજીના સિસ્ટમનું ભારતમાં નિર્માણ કરે છે. તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એન્ડ સાયન્સ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ, જે લાસ્ટમાં આપણે જોયું, તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એન્ડ સાયન્સ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં આટલાનો સમાવેશ થાય છે. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, જેને DST તરીકે ઓળખવામાં આવે છે, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેને DRDO તરીકે ઓળખવામાં આવે છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, જેને હવે પહેલાં એને ICMR તરીકે ઓળખવામાં આવતું હતું, હવે એને નેશનલ મેડિકલ કમિશન NMC તરીકે ઓળખવામાં આવે છે, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, જેને DISR તરીકે ઓળખવામાં આવે છે, અને પછી છે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, જેને CSIR તરીકે ઓળખવામાં આવે છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, જેને ICAR તરીકે ઓળખવામાં આવે છે, મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી, જેને DBT તરીકે ઓળખવામાં આવે છે, ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, જેને DOA તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે ટોટલ 10 મેજર ઇન્સ્ટિટ્યૂટ્સ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ડિપાર્ટમેન્ટ્સ છે. તો આની ઉપર છેલ્લી આપણે એક ઝલક જોઈ લઈએ કે એમનું મુખ્ય કામગીરી શું છે. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, તો ભારતમાં જેટલી પણ વિજ્ઞાન ટેકનોલોજી રિલેટેડ કાર્ય થઈ રહ્યા છે એનું રેગ્યુલેશન, એનું કોઓર્ડિનેશન, એનું નિયમન, પછી વિજ્ઞાન ટેકનોલોજીનું જે ભારતમાં કાર્ય થાય છે એનું પોલિસી મેકિંગ, એ DSTના ડિપાર્ટમેન્ટના અંતર્ગત આવે છે. ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, તો એટોમિક એનર્જી રિલેટેડ જેટલું પણ રિસર્ચનું કામ થાય છે એ બધું કામ છે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીના અંદરમાં આવે છે, જે ઓટોનોમસ ડિપાર્ટમેન્ટ છે. ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી, તો DBT છે એ મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અંદરમાં આવે છે, અને બાયોટેકનોલોજી જે ઇન્ડસ્ટ્રી છે, બાયોટેકનોલોજી સેક્ટર છે, એનું રેગ્યુલેશન, એનું નિયમન, એનું નિયંત્રણ, એ બધું ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીના અંદરમાં આવે છે. મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ, તો
મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસમાં ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ છે એ કામ કરે છે, જેમ કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મિટિયોરોલોજી, ઘણા બધા કમિશન્સ ને એ બધું છે એ તો અર્થ સાયન્સીસ મિનિસ્ટ્રીના અંદરમાં કામ કરે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, તો એગ્રીકલ્ચર ક્ષેત્રમાં જે પણ રિસર્ચ અને ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો એ ભારતના ખેડૂતો સુધી પહોંચે, ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચે, એનું જે કાર્ય છે એ ICAR દ્વારા થાય છે. જે પણ ઓટોનોમસ ઇન્સ્ટિટ્યુશન છે જે આવે છે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર. અને તમે એક શબ્દ સાંભળ્યો હશે KVK, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર. તો ભારતમાં 600થી પણ વધારે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આવેલા છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું એક જ કાર્ય છે કે ICAR દ્વારા જે રિસર્ચ ડેવલપમેન્ટનું કાર્ય થાય છે એને ભારતના નીચે સુધી, ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચાડવું, ભારતના ખેડૂતોને એનો જ્ઞાનનો અને ટેકનોલોજીનો લાભ અપાવવો એ KVKનો મુખ્ય હેતુ છે. ત્યાર પછી આવે છે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. મેં તમને વાત કરી કે 1942ના સાલમાં આનું સ્થાપના થઈ હતી. ત્યાર પછી ભારતમાં ઘણી બધી જે લેબોરેટરીઝ છે કે ઘણા બધા ઇન્સ્ટિટ્યુશન છે એ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચના અંદરમાં આવે છે, જેમની સ્થાપના અને જેમનામાં મહત્વનો ભાગ છે એ છે ડૉક્ટર શાંતિ સ્વરૂપ ભટનાગર, જેમની યાદમાં આજે પણ શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ છે એ વૈજ્ઞાનિકોને એનાયત કરવામાં આવે છે. જેમ કે એક તમે ઉદાહરણ આપું તો એક ઉદાહરણ છે CCMB, સેન્ટર ઓફ સેલ એન્ડ મોલેક્યુલર બાયોલોજી, જે હૈદરાબાદ સ્થિત છે. અને CCMB છે એ મોલેક્યુલર બાયોલોજીમાં રિસર્ચનું કાર્ય થઈ રહ્યું છે જે CSIRના અંડરમાં આવે છે. CSIR અને ત્યાર પછી છે DISR, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચનો સમાવેશ થાય છે અને આની અંદરમાં CISRનો સમાવેશ થાય છે. ત્યાર પછી છે નેશનલ મેડિકલ કમિશન. ભારતમાં મેડિકલ કોલેજનું નિયમન, નિયંત્રણ, રેગ્યુલેશન, ત્યાર પછી ભારતમાં જેટલી પણ મેડિકલ ઇન્સ્ટિટ્યુશન છે એનું નિયમન, રેગ્યુલેશન, એનું જે પોલિસી મેકિંગ છે એ બધું કાર્ય છે તો એ નેશનલ મેડિકલ કમિશન દ્વારા થાય છે. ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, ભારતનું જે સંરક્ષણ ક્ષેત્ર છે તો આ સંરક્ષણ ક્ષેત્રનું સંપૂર્ણ કામગીરી એ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી છે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ. તો સ્પેસ રિલેટેડ એક્ટિવિટીમાં બે જ મહત્ત્વના જવાબદાર પરિબળો છે, બે જ ઇન્સ્ટિટ્યુશન છે. એક છે ISRO, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, અને સેકન્ડ છે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ. ત્યાર પછી છે તો આમાં આપણે બધા જ વિભાગોની વાત કરી લીધી. જેમ કે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં 3 વિભાગો આવે છે, એક છે DST, એક છે DBT અને ત્રીજું છે DISR. અને બાકીના જે વિભાગો છે એની આપણે વાત કરી. તો આગામી લેક્ચરમાં આપણે વાત કરીશું કે ભારતમાં જે વૈજ્ઞાનિકો થઈ ગયા તો એમને એન્શિયન્ટ, પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીનના ઋષિમુનિઓ અને વૈજ્ઞાનિકોએ ભારતના વિજ્ઞાન, ટેકનોલોજીના વિકાસમાં કઈ રીતે ફાળો આપ્યો હતો એની વાત આપણે આગામી લેક્ચરમાં કરીશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.